વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ઉદ્યોગ મંડળ અને વિવિધ સહયોગોથી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ ઔદ્યોગિક ક્ષેત્ર નિર્માણના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી SN અગ્રાવત તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણી માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના અસરકારક સંચાલન માટે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી। સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં કુલ 24 સ્થળોએ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહ માટે વિશેષ બોક્સ મૂકવામાં આવશે અને આ પહેલનો હેતુ પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ સાથે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવાનો છે। જોગર્સ પાર્ક, કમલમ ગાર્ડન, માનવ મંદિર, જયાબેન મોદી હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવા માટેના બોક્સ સ્થાપિત કરવામાં આવશે અને આયોજકોના જણાવ્યા મુજબ ઉદ્યોગો અને નાગરિકોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવી પર્યાવરણ જાગૃતિને વધુ વેગ આપવામાં આવશે। નમસ્તે। આજના 5મી જૂન વિશ્વ પર્યાવરણના દિવસે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જીઆઈડીસી, નોટિફાઈડ અને જીપીસીપી દ્વારા એક ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપોર્ટ નગર ખાતે, જેમાં જીપીસીપીના આરઓ અગ્રવાલ સાહેબ, નોટિફાઈડના ઓફિસર ચિંતનભાઈ, રિજનલ મેનેજર શ્રી વિકાસ સર ઉપસ્થિત હતા। સાથે સાથે દરેક મેનેજિંગ કમિટીના સભ્યો અને પત્રકારોની ઉપસ્થિતિમાં એક અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું હતું અને આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે એના ભાગરૂપે આપણે જીઆઈડીસી વસાહત ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ બોટલના કેજ મૂકવામાં આવ્યા છે, જે કમલમ પાર્ક, જોગર્સ પાર્ક, COP7, જયાબેન મોદી હોસ્પિટલ, માનવ મંદિર, એટલે લગભગ 24 જગ્યાએ આપણે આવા કેજ મૂકશું, જેથી કરી અને એક અવેરનેસ આવે કે આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ ગમે ત્યાં ફેંકીએ નહીં અને આપણામાં જાગૃતિ ફેલાય। તો વસાહતના દરેક મિત્રોને વિનંતી કે આ કેજનો ઉપયોગ કરજો, જેથી કરીને આપણે સ્વચ્છતાના ભાગરૂપે એક અનેરું પગલું જે શરૂઆત કરી છે એમાં આપણને સફળતા મળે। જર્નલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।